નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે પાટણ જિલ્લાના સસ્તા અનાજની દુકાનોના। પાટણ જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે। પાટણ જિલ્લામાં એફપીએસ એસોસિએશન દ્વારા પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી સસ્તા અનાજની દુકાનોમાં દર મહિને વિતરણ થતું રાશન કાર્ડ ધારકોને હડતાલના પગલે રાશન મળી શકશે નહીં। પાટણ જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો પોતાની પડતર માગણીઓ મામલે રાજ્ય સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને રાજ્યવ્યાપી રેશનિંગના સંચાલકોએ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના તમામ દુકાનદારો પણ આગામી નવેમ્બર માસનું ચલણ ભરશે નહીં અને જથ્થો નહીં લઈને વિતરણથી અળગા રહેશે। બાયોમેટ્રિક્સ વેરિફિકેશનનો ઠરાવ રદ કરવા, સમયસર કમિશનની ચૂકવણી સાથે વધારો કરવા, સર્વર ડાઉન થવાથી થતી હાલાકી સહિતના 20 મુદ્દાઓને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સસ્તા અનાજની દુકાનોમાં સંચાલકોની માગણીઓ નહીં સંતોષાય તો આગામી 1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવાનો અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। જિલ્લાના તમામ વ્યાજબી ભાવ દુકાનદાર એસોસિએશન 1 નવેમ્બરથી અમારી 1 થી 20 માગણીઓ હોય, જ્યાં સુધી અમારી માગણીઓ સરકાર સંતોષશે નહીં ત્યાં સુધી અમે ચલણ જનરેટ કરવાના નથી, કે ચલણના પૈસા ભરવાના નથી, કે ગોડાઉનનો માલ ઉતારવાના નથી, કે અમે વિતરણ કરવાના નથી। અમારી ઘટ, અમારું કમિશન, ખોટા પરિપત્રો જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષાશે, સર્વ માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે આ હડતાળ પાછી ખેંચવાના નથી। અને સરકાર જોડે પણ અમે અપેક્ષા રાખી કે અમારી સાચી અને હકની માગણીઓ હોય, અમે તત્પર્ય માગણી અમારી સરકાર સ્વીકારે એવી પણ અમે આશા રાખીએ।